સંવેદનશીલ વિસ્તાર છે અને આ સંવેદનશીલ વિસ્તારમાં જે કાર્યવાહી થઈ રહી છે એટલે પોલીસ માટે આ સૌથી મોટો ટાસ્ક છે। તો આખરી કાર્યવાહીની જરૂર કેમ છે? તો મોન્ડલની પત્ની જે ફેમા હતી, એક દંપતી હતું, તેને લઈને તે લોકો આધાર કાર્ડ બનાવતા હતા, પાન કાર્ડ અને ચૂંટણી કાર્ડ બનાવ્યા હતા અને આ જે તમામ લોકો છે તેમના પાસપોર્ટ પણ મળી આવ્યા છે। આઈપીએસની કલમ 465, 467 અને 471 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। મેહુલ કશ્યપ નામના વધુ એક આરોપીની પણ ધરપકડ કરાઈ છે। તો આ મોન્ડલ દંપતી પછી મેહુલ કશ્યપનું પણ નામ તેમાં સામે આવ્યું હતું। મેહુલ કશ્યપે નકલી દસ્તાવેજ બનાવવામાં મદદ કરી હતી। આ નકલી દસ્તાવેજોના આધારે અત્યાર સુધી આ લોકો અહીંયા રહેતા હતા। 200થી વધુ શંકાસ્પદ નકલી દસ્તાવેજોની ઓળખ કરવામાં આવી છે। જો 200થી વધારે નકલી દસ્તાવેજો મોહમ્મદ ફારૂક મોન્ડલે 2 બાંગ્લાદેશી છોકરીઓને બોર્ડર પાર કરાવી। આ સમગ્ર માહિતી જે સામે આવી, નાની છોકરીઓને તેમની માતા સાથે બોર્ડર પાર કરવામાં મદદ કરી હતી। તો આપ જુઓ, અહીંયા ઘણી બધી અસામાજિક પ્રવૃત્તિઓની સાથે સાથે વેશ્યાવૃત્તિની પણ પ્રવૃત્તિઓ થતી હતી એવી ઘણી મહિલાઓ છે આ પૂછપરછમાં સામે આવી છે। બંને છોકરીઓના સાગર મોન્ડલને સોંપી દીધી હતી। આપ જો બોર્ડર પાર કરીને છોકરીઓ અહીંયા આવી હતી, બંને છોકરીઓને સાગર મોન્ડલ કરીને એક યુવક હતો તેને સોંપી દેવામાં આવી હતી। સાગરે આ નાની જે છોકરીઓ છે તેમને વેશ્યાવૃત્તિમાં ધકેલી હતી। વેશ્યાવૃત્તિમાં આ જે નાની છોકરીઓ છે તેને ધકેલી દેવામાં આવી હતી અને ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચને સ્થળ પર દરોડા પાડીને આ નાની છોકરીઓને બચાવી હતી। આપ જુઓ, 10થી વધારે જે મહિલાઓ છે, કદાચ વધુ મહિલાઓ છે કે જે અત્યાર સુધી વેશ્યાવૃત્તિ સાથે સંકળાયેલી છે અને તે બાંગ્લાદેશમાં પણ પૈસા ટ્રાન્સફર કરતી હતી। તો આરોપી સાગર મોન્ડલની ધરપકડ કરવામાં આવી હતી અને આ સમગ્ર બાબતો સામે આવી હતી કે ડોક્યુમેન્ટ તેમને નકલી કોણ બનાવી આપવામાં આવતું હતું। તો એક પછી એક આ કડીઓ જોડાતી ગઈ। વેશ્યાવૃત્તિ પ્રવૃત્તિમાં 1000થી વધુ મહિલાઓની ઓળખ કરાઈ છે। આપ જુઓ, 1000થી વધારે જે મહિલાઓ છે તેમની ઓળખ કરી દેવામાં આવી છે કે જે વેશ્યાવૃત્તિ સાથે સંકળાયેલી છે અને આ વિસ્તારમાં રહેલી છે। આ બીજા દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। આપ જુઓ, આજે કેપ્ચર કરવામાં આવ્યા છે દ્રશ્યોને। આટલો મોટો પોલીસનો સ્ટાફ, આટલો બધો ખડકલો ક્યારે અહીંયા જોવા નહીં મળ્યો હોય। આ પહેલી વાર આ તમામ પોલીસ કર્મીઓ છે અહીંયા જોવા મળી રહ્યા છે। આપ જુઓ, કાર્યવાહીની જરૂર કેમ પડી રહી છે આપને જણાવી રહ્યા છે। તો લેન્ડ ગ્રેબિંગની ચંડોળા તળાવ પર મોટા પાયે ગેરકાયદેસર દબાણો છે તે ઊભા કરી દેવામાં આવ્યા છે। જ્યાં જુઓ ત્યાં ગેરકાયદેસર દબાણો છે તેને ઊભા કરી દેવામાં આવ્યા છે। મોટા પાયે બાંગ્લાદેશીઓ ગેરકાયદે જમીન હડપ કરી છે। મોટા પ્રમાણમાં બાંગ્લાદેશીઓ અહીંયા વસવાટ કરે છે અને ગેરકાયદેસર જમીન છે તે હડપી લીધી છે। સ્થાનિક મુસલમાનોએ તળાવને ગેરકાયદે પ્રવૃત્તિનો અડ્ડો બનાવ્યો। તો સ્થાનિક મુસ્લિમો છે એમણે પણ તળાવ છે, જે તળાવ છે એ ખૂબ જ એવી પરિસ્થિતિમાં છે કે જ્યાં પાણી ઓછું છે અને ત્યાં ઘણી બધી એવી પ્રવૃત્તિઓ ચાલે છે કે જેનો અડ્ડો બની ચૂક્યું હતું આ તળાવ। આપ જુઓ, આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે કે આ તળાવ છે એ 6,36,730.85 ચોરસ મીટરમાં આ પ્રસરાયેલું આ તળાવ છે। આપ જુઓ, પથરાયેલું આ તળાવ છે। આ તળાવનું જો બ્યુટિફિકેશન કરવામાં આવે તો કાંકરિયા જેવું બીજું અહીંયા ચંડોળા છે ત્યાં બીજું કાંકરિયા ઊભું થાય તે પ્રકારે અહીંયા આ લેક આવેલું છે। તો આપ જુઓ, આ 99,613.76 મીટરમાં પ્રસરાયેલો આ વિસ્તાર છે। તળાવ બીની જો વાત કરવામાં આવે તો 99,613.76 ચોરસ મીટર છે। આ આખું બીજા દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। તો દૂરથી આપને એવું લાગશે કે આ કાંકરિયાનો વિસ્તાર આપ જોઈ રહ્યા છો, પરંતુ આ કાંકરિયા નથી, આ ચંડોળા તળાવ છે ને એક સમય પાણીથી આટલું ખીચોખીચ ભરેલું રહેતું હતું। ચંડોળામાં દબાણનું સચોટ સત્ય। વર્ષ 2010માં તળાવ સી 1,42,000ની આસપાસ જે વિસ્તરાયેલો હતો વિસ્તાર, કુલ 8,78,432 ચોરસ મીટર છે આ વિસ્તાર। તળાવ એની જો વાત કરવામાં આવે તો 6,14,384.15 ચોરસ મીટર છે। આપ જુઓ, આ જે તળાવ છે ખૂબ જ મોટું આ તળાવ છે અને આ સ્વાભાવિક છે કે તેની આસપાસ જો આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય તો ચોક્કસથી તેના પર અંકુશ લગાવવો ખૂબ જરૂરી છે। કારણ કે જો આ વિસ્તાર છે કે જ્યાં આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હોય, ગેરકાયદેસર જે બાંધકામો છે તે ઊભા થતા હોય તો ચોક્કસથી તેને અંકુશમાં લાવવા ખૂબ જ જરૂરી છે। બીજી તરફ કાર્યવાહીના આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। એક્સક્લુઝિવ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે કે પોલીસ કર્મચારીઓ છે એ તમામ અધિકારીઓ છે કે ત્યાં મોડી રાતથી તેઓ ત્યાં ઉપસ્થિત છે અને બીજી તરફ અમે આપને માહિતી આપી રહ્યા છે કે આખરે આ ચંડોળા તળાવ છે તેમાં કાર્યવાહી કેમ કરવી પડી અને તેનું સચોટ સત્ય શું છે। અને આપ જુઓ, આ લોકડાઉનનો ફાયદો પણ તમામ લોકોએ ઉઠાવ્યો હતો।
તો તળાવ સીની જો વાત કરવામાં આવે તો 1,34,773.0.5 ચોરસ મીટર છે અને કુલ જો વાત કરવામાં આવે તો 8,12,895 ચોરસ મીટર છે. આટલો મોટો વ્યાપ છે જ્યારે આ તળાવનો. અને વાત જ્યારે 2024ની કરવામાં આવે તો તળાવ એની કે જ્યાં 5,91,838.87 ચોરસ મીટર કે જેમાં ફેલાયેલું આ જે તળાવ છે, અમે આપને આ સતત માહિતી આ તળાવની એક તરફ આપી રહ્યા છે. આ કાર્યવાહીની જરૂર કેમ પડી તેની પણ માહિતી અમે આપને આપી રહ્યા છે અને બીજી તરફ એ દ્રશ્યો બતાવી રહ્યા છે કે હવે ત્યાં મેગા ડિમોલેશનની જે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તે પહેલાં ત્યાં જે મશીનો છે તે ખડકી દેવામાં આવ્યા છે અને એક પછી એક જે મશીનો છે ત્યાંથી રવાના થયા છે. ઉચ્ચ અધિકારીઓ ત્યાં આવશે અને રાહ જોવાઈ રહી છે કે સૂચના ક્યારે મળશે, કારણ કે આપ જુઓ 6:30 થયા છે અને 6:30 આટલી બધી હલચલ આ જે વિસ્તાર છે ત્યાં ક્યારે જોવા નથી મળી. આટલી મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ત્યાં ક્યારે જોવા નથી મળ્યો. એટલે સ્વાભાવિક છે કે આજનું આ ડિમોલેશન છે એ ઐતિહાસિક ડિમોલેશન છે. અને ઘૂસણખોરોનું ઘર ચંડોળા લેક કેમ બન્યું તો 2010માં જળ સંગ્રહ ક્ષમતા 8.78 લાખ ચોરસ મીટર હતી. ચંડોળા તળાવના જે ઇતિહાસની જો વાત કરવામાં આવે ને અત્યાર સુધી ચંડોળા તળાવમાં શું શું બન્યું તેની પણ વાત કરીશું. 2010માં જળ સંગ્રહની ક્ષમતા 8.78 લાખ ચોરસ મીટર હતી. આ ચંડોળા તળાવ કે જેમાં આ સંગ્રહ છે તેની ક્ષમતા 8.75 હતી એક સમયે. ત્યારબાદ 2024માં જળ સંગ્રહ ક્ષમતા ફરી ઘટી અને 7.58 લાખ ચોરસ મીટર થઈ ગઈ. આપ જુઓ આજે આખું તળાવ છે તેને ઊભું કરવામાં આવ્યું હતું કે લોકોના ફાયદા માટે ત્યાંથી લોકોને પાણી મળી શકે, પરંતુ એક સમય એવો આવ્યો કે ત્યાં પાણી છે એ ઘટતું થયું અને કોરું કટ અત્યારે ચંડોળા તળાવ આપણને જોવા મળી રહ્યું છે અને વચ્ચે થોડોક જ એવો એક સામાન્ય હિસ્સો બચ્યો છે કે જ્યાં પાણી છે. 14 વર્ષમાં 1.25 લાખ ચોરસ મીટર જમીન પર દબાણ થઈ ગયું છે. આપ જુઓ 14 વર્ષમાં 1.25 લાખ ચોરસ મીટર જમીન છે કે જ્યાં ગેરકાયદેસર દબાણ થઈ ગયું છે. આ દ્રશ્યો અમે આપને સીધા જ બતાવી રહ્યા છે અને સીધા જ જઈશું અમારા